ગુરુ પ્રત્યેની જે ભક્તિ, લાગણી અને પ્રેમ એ મેં અહીંયા જોયો ને, તો મારી ખુદની ઉંમર 50 વર્ષ થઈ. મેં આવી ભક્તિ કે આવા ભક્ત જે પરિમલ મહારાજના હોઈ શકે આવી મેં કલ્પના બી નથી કરી. અને મને બહુ જ અંદરથી હરખ એટલો બધો થઈ ગયો કે પરિમલ મહારાજના આટલા જોરદાર શિષ્ય હોય તો આટલી બધા તમે હમણાં જોરદાર શિષ્ય છો, એની પાછળનું રહસ્ય કારણ શું છે? ગુરુના ગુણનો કોઈ પાર આવે નહીં. ગુરુજી દ્વારા જે આમ તો એવું કહેવાય છે કે ગુરુ શિષ્યનો નાતો પણ એક જન્મનો અનંત જન્મનો હોય છે. તો સાહેબ પાસે મારે ફક્ત વિદ્યાનગરમાં 2 વર્ષ જ અભ્યાસ કરવાનું થયું, પણ 2 વર્ષ તો ખાલી અભ્યાસ જ કર્યો છે. પણ ત્યારથી લઈને અત્યાર સુધીમાં એટલે 1990માં કદાચ મેં સાહેબ હું ત્યાં હતો, મને યાદ છે ત્યાં સુધીમાં, તો 90થી લઈને 2025 સુધી કે 26 સુધી સાહેબનું જ્ઞાન અવિરત અમને સૂક્ષ્મ રીતે મળતું જ રહ્યું છે સાહેબના આશીર્વાદ દ્વારા, સાહેબના ફંડ દ્વારા. એના પછી તો 2005માં મને ગવર્મેન્ટ જોબ મળી અને ગવર્મેન્ટ જોબને પણ 20 વર્ષ થયા આજે. તો સાહેબ પાસેથી મને લગભગ 20-25 વર્ષથી સંદર્ભનું જ્ઞાન મળી રહ્યું છે અને જ્ઞાન તો અનંત છે. અને આ બધું જે પણ સુખી છીએ અમે ફક્ત ગુરુજીના આશીર્વાદના કારણે, ગુરુજીની કૃપાના કારણે, ગુરુજીના જ્ઞાનના કારણે. જોરદાર વસ્તુ એ લાગી કે આપ શ્રી સંત છે, સંતની સાથે એમને સંગીત સાથે જોડાયેલા છે. એ સંગીત વિશારદ છે, સંગીતમાં એમને A ગ્રેડ પ્રાપ્ત છે. પણ જે આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે જોઈએ ને કે જે એક ગુરુજી તરીકેની તમારી ભાવના, આ જોઈને બહુ જ આનંદ થયો. આપના શિષ્ય માટે શું કહેવું છે પરિમલ મહારાજ? રાજેશભાઈ તો પરમ ભાગ્યશાળી છે અને હું પણ મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે મને આવા શ્રવણ જેવા શિષ્યો મળ્યા. બાપને ઓછું માનતા હતા અને મને વધારે માનતા હતા, કારણ કે એટલી ગુરુ ભક્તિ, અગાધ ગુરુ ભક્તિ મેં આવી ક્યાંય જોઈ નથી. અને એવું નથી કે રાજેશભાઈ, મારી જે બેચમાં મારી પાસે જે શીખી ગયેલા વિદ્યાર્થીઓ છે એમાં રામકિશોરભાઈ પટેલ આ બાજુના જ છે, ઉત્તર ગુજરાતના વિસલપુરના, એ પણ મારી પાસે ઘણું બધું સંગીતનું જ્ઞાન લઈ ગયા છે. પછી રિંકુબેન દરજી છે અને પ્રકાશભાઈ પટેલ છે, બંને જ પતિ પત્ની મારી પાસે સંગીતનું જ્ઞાન લીધેલું છે. અત્યારે જેઓએ મારી પાસે સંગીતનું જ્ઞાન લીધું છે તેઓએ ભગવાને 1000 હાથે એમને ભરપૂર સુખી કર્યા છે અને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું છે, શારીરિક સુખ આપ્યું છે અને લૌકિક અને પારલૌકિક બધું સુખ ભગવાન એમને આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. અમારી પાસે ઘણા બધા શીખી પણ ગયા છે, પણ બધા શિષ્યો ગુરુને યાદ રાખે એવું કે હોઈ શકતું નથી. બાકી મોટા માથા પરિમલ મહારાજ પાસે સંગીત શીખીને ગયા છે. પણ પ્રકાશ પટેલ, રિંકુ દરજી, નડિયાદવાળા બંટીભાઈ, પછી નવનીત શુક્લા, આણંદ બલાસણવાળા, બધા A ગ્રેડના કલાકારો. આપણે તો કંઈ કર્યું નથી. પરિમલ મહારાજ તો ખાલી નિમિત્ત માત્ર હતા. ને મને અમારા પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી લાલુરામ મહારાજ પાસેથી જે સંગીત વિદ્યાનું જ્ઞાન, જે આધ્યાત્મિક જ્ઞાન મળ્યું એ મેં મારા વિદ્યાર્થીઓને વહેંચ્યું છે. ને મારા જ્ઞાનમાં મને તો જો કે હેરિટેજમાં એટલે લોહીના સંસ્કારોમાં, વારસામાં મને સંગીત જ્ઞાન મળેલું છે અમારા પૂજ્ય પરમ પૂજ્ય લાલુરામ બાપુ તરફથી. પણ એનો વિકાસ કરવા માટે મેં વડોદરા મ્યુઝિક કોલેજમાં અભ્યાસ કર્યો, BMUs કર્યું, બેચલર ઓફ મ્યુઝિક, અને 1986માં આકાશવાણીનું ઓડિશન પાસ કર્યા. એમાં ઉત્તરોત્તર બધી પરીક્ષાઓ પાસ કરતો ગયો અને તાજેતરમાં જ મને 3 વર્ષ પહેલાં ગુજરાતી સુગમ સંગીતમાં A ગ્રેડ મળેલો છે. એ બધું શ્રીનાથજી બાવાની પરમ કૃપા અને મા બાપના આશીર્વાદ, અને એના આશીર્વાદ સ્વરૂપે, બાપુજીના અને શ્રીનાથજીના આશીર્વાદ સ્વરૂપે મારા બંને પુત્રો પણ સંગીત પકડી રાખ્યું છે. અમારી મોટી દીકરી નીલાંબરીબેન એ પણ સંગીતમાં અલંકાર છે, અને અમારા કૃષ્ણવર્ધનભાઈ તેઓ પણ મારી જેમ જ આકાશવાણીના B હાઈ ગ્રેડના તબલા આર્ટિસ્ટ છે. B હાઈ ગ્રેડ અને તબલા સુંદર વગાડે છે. બસ આ અનન્ય છે. અરસપરસ આ જ્ઞાન વહેંચવું અને વહેંચતા રહેવું, જે આપણી પાસે છે એનો પરિચય, એનો લાભ બીજા લે એવી મારી શુભ ભાવના છે. અને ઉત્તરોત્તર આ સંગીત કલામાં બધાને ભગવાન પારંગત કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું. જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ.